Welcome to the Mahatma Gandhi Global Indian Eklavya School, Tilakwara. My name is Bipin Chandra Pawar and I am an English teacher in this school. Today we are going to learn Unit 2. How many did you? Activity 3. 7 at one blow. 7 at one blow અર્થાત એક જ મુક્કામાં 7. તો સૌપ્રથમ આપણે સ્ટોરી જોઈશું, એને રીડ કરીશું અને સમજીશું. Once upon a time there was a young boy named Gopal. એક સમયે એક યુવાન છોકરો હતો જેનું નામ હતું ગોપાલ. He liked jalebis very much. એને જલેબીઝ ખૂબ જ ભાવતી હતી. One day he bought some fresh jalebis. એક દિવસ એણે કેટલીક તાજી જલેબીઓ ખરીદી. He put them in a dish. એણે તેમને ડીશમાં મૂકી. After a while, થોડા સમય બાદ, he saw flies buzzing over the jalebis. એણે જોયું હતું કેટલીક ફ્લાઇઝ એટલે માખીઓ, buzzing over the jalebis, જલેબીઝ ઉપર બઝિંગ એટલે ગણગણવું. તો કેટલાક સમય પછી એણે જોયું કે કેટલીક માખીઓ એ જલેબી ઉપર ઉડી રહી હતી. Go away dirty flies. દૂર જાઓ ગંદી માખીઓ. ડર્ટી એટલે ગંદી અને go away એટલે કે દૂર જાઓ. He shouted. એણે બૂમ પાડી. But they didn't. પણ તે હટી નહીં. He killed 7 flies at one blow. એણે 7 માખીઓ એક જ ફૂંકમાં કે એક જ મુક્કાથી મારી નાખી. કિલ્ડ એટલે મારી નાખ્યું. He said to himself. એણે હિમસેલ્ફ એટલે પોતાને જ. એણે પોતાને જ કહ્યું, Wow, 7 at one blow. એક જ મુક્કામાં 7. I am very brave. હું ખૂબ જ બહાદુર છું. બ્રેવ એટલે બહાદુર. He made a big belt. એણે એક મોટો પટ્ટો બનાવ્યો. બિગ બિલ્ટ એટલે પટ્ટો અને મેડ એટલે બનાવ્યો હતો. He wrote. એણે લખ્યું હતું 7 at one blow. એક જ મુક્કામાં 7. On it. એના ઉપર. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું હતું. હર્ડ એટલે સાંભળ્યું હતું. He called him and said. એને બોલાવ્યો હતો અને કહ્યું હતું, ગોપાલ, you are a brave boy. ગોપાલ, તું એક બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? શું તે સાચે જ માર્યું હતું 7 at a blow? એક જ મુક્કામાં 7. ગોપાલ said. ગોપાલે કહ્યું હતું, Yes, your majesty, I did. હા મહારાજ, મેં કર્યું હતું. The king said. You know, there are 2 cruel giants in our kingdom. તું જાણે છે કે ત્યાં 2 ખૂંખાર રાક્ષસો, જાયન્ટ્સ એટલે રાક્ષસો, છે આપણા કિંગડમમાં. આપણા કિંગડમ એટલે રાજ્યમાં. They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. ટ્રબલ એટલે સતાવવું કે હેરાન કરવું. There is no one to catch or kill them. ત્યાં કોઈ પણ નથી જે એમને કેચ એટલે પકડી શકે
કે કિલ એટલે કે મારી શકે. ગોપાલ આસ્કડ, ગોપાલે પૂછ્યું હતું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, શું કોઈએ, એનીવન એટલે કોઈએ પણ ટ્રાય કરી હતી, પ્રયત્ન કર્યો હતો એમને પકડવા માટે, બિફોર એટલે કે પહેલાં. ધ કિંગ રિપ્લાઇડ, રાજાએ જવાબ આપ્યો હતો, યસ, હા, મેની પીપલ ટ્રાઇડ, ઘણા બધા લોકોએ, અને પીપલ એટલે લોકોએ, અને ટ્રાઇડ પ્રયત્ન કર્યો હતો, બટ ધે ફેઇલ્ડ, પણ તેઓ ફેલ થયા હતા, અસફળ થયા હતા. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ એ ટાઈમ, તે એક સમયમાં જ 7 માર્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, જાયન્ટ્સ રાક્ષસો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ એ રીચ રિવોર્ડ, એમને મારી નાખ અને હું તને ખૂબ જ રીચ એટલે શ્રીમંત કે ધનવાન એવો એક રિવોર્ડ એટલે કે ઇનામ આપીશ. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો, ન્યૂ એટલે જાણવું, કે he was not able, એટલે સમર્થ, એ સમર્થ નહીં હતો, એ સક્ષમ નહીં હતો, ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, એ રાક્ષસોને પકડવા કે મારવા માટે. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ had high hopes from him. પણ the king and the people, રાજા અને લોકોનો એક હાઈ હોપ્સ એટલે ખૂબ જ ઈચ્છાઓ હતી, ખૂબ જ મોટી વિશ્વાસ હતો એના તરફથી. he thought for a long time, એણે વિચાર્યું હતું, થોટ એટલે વિચાર્યું હતું, ફોર એ લોંગ ટાઈમ લાંબા સમય સુધી, એ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, પછી ધેન THEN, ધેન એટલે પછી, હી વેન્ટ આઉટ એ નીકળી ગયો હતો બહાર, ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, સર્ચ એટલે શોધવું, અને કોની શોધમાં, તો જાયન્ટ્સની, એ જે રિયલ જાયન્ટ્સ હતા એમની શોધમાં ગોપાલ નીકળી ગયો હતો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, હી વોન્ડર્ડ એટલે રખડવું કે ફરવું, હિયર એન્ડ ધેર અહીંયા અને ત્યાં. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ, એ ફર્યો હતો, રખડ્યો હતો, રોમ એટલે પણ રખડવું, ઇન ધ માઉન્ટેન્સ એટલે પર્વતો, એન્ડ વેલીઝ એટલે ખીણો અને ખાણો જેને આપણે કહીએ છીએ. બટ હી ફેઇલ્ડ, પણ એ અસફળ થયો હતો. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો બાદ, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ફોરેસ્ટ એટલે જંગલ. હી સો ધ જાયન્ટ્સ ધેર, એણે ત્યાં સો એટલે જોયું હતું, જાયન્ટ્સ રાક્ષસોને ત્યાં, મીન્સ ગોપાલે રાક્ષસોને એ જંગલમાં જોયા હતા. ધે વર અંડર એ ટ્રી, તેઓ અંડર એટલે નીચે હતા, અને કોના, તો એક ઝાડ નીચે, તો એ જાયન્ટ્સ એ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ ડરી ગયો હતો, સ્કેર્ડ એટલે બી જેવું કે ડરી જવું. હી સેડ ટુ હિમસેલ્ફ, એણે પોતાને જ કહ્યું હતું, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, જાયન્ટ્સ સાચે જ, રિયલી એટલે સાચે જ, અને હ્યુજ એટલે વિશાળ, જાયન્ટ્સ સાચે જ વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ, તેઓ ભયાનક પણ દેખાય છે.
TOO એટલે પણ. The task is really tough. ટાસ્ક એટલે એ જે કાર્ય હતું એ સાચે જ ટફ એટલે અઘરું હતું. I can't fight with them. હું એમના સાથે નહીં લડી શકું. ફાઇટ એટલે લડવું. He thought for a while. એણે થોડાક સમય સુધી વિચાર કર્યો હતો. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself. એણે પોતાને જ કહ્યું હતું. He threw some stones at them and hid himself behind a tree. એણે threw એટલે ફેંક્યું હતું. some stones કેટલાક stones એટલે પથ્થરો at them તેમના તરફ and hid himself behind a tree અને પોતે જ એક ઝાડ પાછળ સંતાઈ ગયો હતો. જે રીતના અહીંયા એક ચિત્ર આપ્યું છે જ્યાં એક ઝાડ નીચે બંને જાયન્ટ્સ ઊભા છે અને એક ઝાડ પાછળ ગોપાલ સંતાયો છે. One giant got up and asked the other. એક જાયન્ટ ઊભો થઈ ગયો હતો અને બીજા જાયન્ટને પૂછ્યું હતું. Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થરો ફેંક્યા? The other replied, No, I didn't. બીજાએ જવાબ આપ્યો હતો, ના, મેં નહીં કર્યું. You did it, he shouted. તે જ એ કર્યું હતું, એણે બૂમો પાડી. Why did you throw stones at me? તે કેમ મારા તરફ મારા ઉપર પથ્થરો ફેંક્યા? The first giant replied. પહેલા જાયન્ટે જવાબ આપ્યો. I did not do anything. You threw the stones at me. મેં કંઈ પણ નથી કર્યું. એનીથિંગ એટલે કંઈક પણ નહીં. You threw the stones at me. તે મારા ઉપર ફેંક્યા છે પથ્થરો. They began to fight. તેઓ શરૂ કરી દે છે લડવાનું. બેગન એટલે શરૂ કરી દીધું હતું અને શું તો લડવાનું. They fought. તેઓ લડ્યા હતા. ફાયર્સલી એટલે ખૂબ જ ખૂંખાર રીતે, ખૂબ જ ગુસ્સાથી. એન્ડ કિલ્ડ each other. અને એકબીજાને મારી નાખ્યા હતા. તો આ એક વાર્તા છે ગોપાલ નામના એક બોયની, જે ખરેખર બહાદુર તો હતો જ અને સાથે સાથે બુદ્ધિશાળી પણ હતો. તો કઈ રીતના એક ગોપાલ નામનો છોકરો જે પહેલાં તો પોતાને બહાદુર કહે છે અને પછી બે ક્રુઅલ જાયન્ટ્સને પણ હરાવે છે, અને એ કઈ રીતના તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને. તો આ સ્ટોરી પરથી આપણે શીખી શકીએ છીએ કે જ્યારે આપણાથી કોઈક બળવાન હોય અને એનો સામનો આપણે ન કરી શકીએ એવું લાગતું હોય તો એ સમયે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને પણ જીતી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, 7 at 1 બ્લો સ્ટોરીના આધારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો એ પ્રશ્નના જવાબો તમારે કહેવાના છે. હું તમને એની સમજ આપીશ, પરંતુ એ પ્રશ્નનો શું જવાબ આવશે એ તમારે જાતે જ નોંધવાનું છે અને લખવાનું પણ છે. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ? ગોપાલ શું ખાવાનું પસંદ કરતો હતો? એ જલેબી, બી બરફી, સી કાજુ કતરી, ડી અળદિયો.
સેકન્ડ, which insects were buzzing over the jalebies? કયા જંતુઓ જલેબી ઉપર ગણગણાટ કરી રહ્યા હતા? એ એન્ટ્સ, બી ફ્લાઇઝ, સી મોસ્કિટોઝ, ડી હનીબીઝ. 3. Who killed the giants? રાક્ષસોને કોણે માર્યા હતા? એ ધ કિંગ, બી ગોપાલ, સી એ લાયન, ડી they killed each other. 4th, was Gopal brave or clever? How can you say that? ગોપાલ બહાદુર હતો કે હોશિયાર હતો એ તમે કઈ રીતના કહી શકો છો? એના પછી વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં કેટલાક સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે અને આ સેન્ટેન્સીસને આપણે એના સામે આપેલા બ્રેકેટ્સમાં ક્રમ પ્રમાણે કયું વાક્ય પહેલાં આવશે અને એના પછી કયું વાક્ય આવશે એ રીતના ગોઠવીને નંબર્સ આપવાના છે. તો સૌપ્રથમ હું તમને આ વાક્યોનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કહીશ અને એ પછી તમારે દરેક વાક્યને ક્રમમાં ગોઠવવાનું રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ, The king asked Gopal to kill the giants. રાજાએ ગોપાલને પૂછ્યું હતું જાયન્ટ્સને મારવા માટે. સેકન્ડ સેન્ટેન્સ, ગોપાલ killed 7 flies at a blow. ગોપાલે 7 માખીઓને એક જ મુક્કામાં મારી નાખી હતી. થર્ડ સેન્ટેન્સ, The giants died. રાક્ષસો મૃત્યુ પામ્યા. ફોર્થ સેન્ટેન્સ, The giants fought with each other. રાક્ષસો એકબીજા સાથે લડ્યા હતા. ફિફ્થ સેન્ટેન્સ, Gopal threw some stones at the giants. ગોપાલે કેટલાક પથ્થરો રાક્ષસો ઉપર ફેંક્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે વાક્યોને સમજવાના છે અને ક્રમમાં ગોઠવવાના છે.